આ છે અમારે જીરાની અંદર સોટવાનું છે પાવડર ને બધું બહુ બધું છે। આ બાજુ નીચે કેમેરામેન જલ્દી ફોકસ કરો। અને આ બધો પાવડર જુઓ તમે કેટલા કાગળ એવા નાખ્યો છે અને આ ડ્રમની અંદર બનાવેલો છે અને એ સોટવાનું છે જીરામાં આજના બ્લોકમાં। અને આ છે અમારો ડબ્બો બાજુ જો ટ્રેક્ટર વાળો હેન્ડલ વાળો અને એને હેન્ડલ કરે છે સંદીપભાઈ અને અમારે કરણ આ બાજુ જો દવા બનાવે છે તો અંદર જોઈ લો પાવડર કેવો છે અને આ બાજુ જો આ બધા થપ્પો કરે છે પેગીટા ખાલી કર્યા છે તે પાવડર ના। આ ગામમાં કાગળિયા વેણવાળાને બોલાવ્યો છે તે કાગળિયા વેણી જાય છે। તો તમે જોઈ શકો છો અહીંયા દવા બનાવીને નાખી દીધી છે ડબ્બાની અંદર અને હવે આને આપણે દવા અંદર વિસળીને નાખીને પછી જવાનું છે જીરાની અંદર દવા મારવા। અલા આવું બધું ન કરાય અંદર ના ખાય। અલા દવા કે પોણી ભર્યું કરે પોણી નથી દવા નાખી છે જો ને આ ફેદર ઉપર નીકળી ગયું છે। કેમેરામેન જલ્દી ઇધર ફોકસ કરો દેખાય છે ને હા બસ આ ફોકસ કરતે નહીં આવતું ઝૂમ કરવાનું મેરે કેમેરો નજીક લઈ ઢોકનું ફોકસ કરીને ઢોકનું પકડું બંધ કરીને ચાલો કેમેરામેન જલ્દી હમણાં બંધ કરો। તો હાલો ગાઈસ આપણે ચાલુ કરી દીધી જીરામાં દવા મારવાની અને તમે જોઈ શકો છો અમારું જીરું કેવું છે અને કેવું નહીં અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો કે અમારું જીરું સારું છે કે નથી સારું અને જોઈ શકો છો તમે ઓલ બાજુ કે બધા દવા છાંટે છે। તો ફાઇનલી દોસ્તો અમારે થઈ ગયો છે હવે રોટલા ખાવાનો ટાઈમ અને જઈ રહ્યા છે અમે રોટલા ખાવા। તો આપણે ફોન આવ્યો છે તો હવે આપણે અહીંયાથી વાત કરી લઈએ। હેલો આપણે આવી રહ્યા છે નોજરો બોજરો બધું પકડી લીધું છે અને આ નોજરો હવે બધા એક એક ઢાલી લેવાની છે અને મારવાની છે દવા। તો મળીએ બીજા બ્લોકમાં। તો આપણે આવી ગયા છે ફરીથી 2 વાગ્યા પછી બપોર પછી અને હવે આપણે જે થોડુંક બાકી રહી ગયું હતું દવા મારવાનું એ દવા મારવાનું પતાવીને આપણે પોતપોતાની વાડી જતું રહેવાનું છે। અને આ બ્લોગમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને ફોલો કરતા રહેજો। તો અમારે સંદીપભાઈ કંઈક કહેવા માંગે છે તો બોલો સંદીપભાઈ શું કહેવા માંગો છો? શું કે હવે ટાઈમ થઈ ગયો એટલે હવે ચાલુ કરી દઈએ વળી આ દવા છોટવાનું બીજું શું કહીએ। તો બસ મજૂરોને બોલાવી દો તમારા મજૂરોને। મજૂર તો 2 બાકી છે હજુ આવવાના એનો વેટ કરે છે પણ હજુ દેખાતા નથી। પછી હું મારે ખર્ચી કરવા જવાનું છે ગામમાં મારે ચાલીને જવું પડશે પગદંડીને। તો અમારે પણ બાલ કપાવવાના છે પણ હમણાં નથી કપાવવું થોડોક સમય જવા દેવો છે પછી કપાવવા છે। સારું ચાલો ભાઈ તો આજનો બ્લોગ પૂરો થાય છે આપણો।